મોરબીમાં ઔદ્યોગિક ક્ષેત્ર પર યુદ્ધની ગંભીર અસર, રદ્દી કાગળની અછત સર્જાતા કાગળ ઉત્પાદન એકમો તીવ્ર સંકટમાં મુકાયા। આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધની ગંભીર આર્થિક અસરો હવે સૌરાષ્ટ્રના ઔદ્યોગિક કેન્દ્ર ગણાતા મોરબી શહેર સુધી પહોંચી ચૂકી છે। વૈશ્વિક અશાંતિ અને આયાત નિકાસની વિપરીત પરિસ્થિતિઓના કારણે મોરબીના કાગળ ઉત્પાદન એકમો હાલમાં તીવ્ર સંકટનો સામનો કરી રહ્યા છે। કાચા માલ તરીકે વપરાતા રદ્દી કાગળની ભારે અછત સર્જાતા કાગળ ઉદ્યોગની ઉત્પાદન પ્રક્રિયા પર માઠી અસર પહોંચી છે, જેના પરિણામે સ્થાનિક ઔદ્યોગિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે। કાચા માલની આ અછત અને વૈશ્વિક માંગમાં ઘટાડાની સીધી અસર પુઠ્ઠા અને પેકિંગ સામગ્રી બનાવતા ઉદ્યોગો પર પડી છે। મોરબીનો આ કાગળ ઉદ્યોગ મુખ્યત્વે સ્થાનિક સિરામિક એકમોની માંગ પર આધારિત છે, પરંતુ વર્તમાન સ્થિતિમાં અનેક સિરામિક કારખાનાઓ બંધ થતા પેકિંગ સામગ્રીની માંગ અત્યંત ઘટી ગઈ છે। પ્રાપ્ત આંકડાઓ અનુસાર સિરામિક એકમોનું કામકાજ ઠપ થવાથી મોરબીના આશરે 70% જેટલા પેકિંગ સામગ્રી બનાવતા એકમો બંધ હાલતમાં મુકાઈ ગયા છે, જેનાથી હજારો શ્રમિકોની રોજગારી છીનવાઈ ગઈ છે। એક તરફ કાચા માલની અછત, બીજી તરફ ઘટેલી માંગને કારણે સ્થાનિક ઉદ્યોગપતિઓમાં ભારે ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે। ઉદ્યોગકારોના મતે જો આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની સ્થિતિ થાળે નહીં પડે તો મોરબીના ઔદ્યોગિક ક્ષેત્રને પારાવાર આર્થિક નુકસાન અને વ્યાપક બેરોજગારીનો સામનો કરવો પડશે। આ વિકટ પરિસ્થિતિમાંથી ઉગારવા માટે ઔદ્યોગિક સંગઠનો દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે તાત્કાલિક ધોરણે નીતિગત સહાયની અપેક્ષા રાખવામાં આવી રહી છે। પેકેજિંગ ઉદ્યોગમાં જે ભાવ વધારો કર્યો છે અને પેકેજિંગ ઉદ્યોગ અત્યારે મુશ્કેલીમાં છે, બંધ કરવો પડે તેવી સ્થિતિ છે। યુદ્ધના કારણે શું અસર હોય? મોરબીની અંદર અત્યારે 42 જેટલા ઓટો પ્લાન અને 150 જેટલા મેન્યુઅલ પ્લાન કાર્યરત છે। એમાં અત્યારે યુદ્ધની પરિસ્થિતિના લીધે ઇમ્પોર્ટ વેસ્ટ જે પેપર મિલને આવે છે એની ઘણી શોર્ટ સપ્લાય થઈ ગઈ છે, એટલે પેપરની અછત ઊભી થઈ છે। જોઈ તેટલો માલ નથી મળતો અને ભાવ વધારો પણ ઘણો બધો થયેલ છે। સામે અમારે સિરામિકની ફેક્ટરીઓ ઘણી બધી ગેસની શોર્ટ સપ્લાયના લીધે બંધ થઈ ગઈ છે, એટલે અત્યારે ઓલરેડી અમારે 30% જેટલું જ કામ ચાલુ છે। પણ નજીકના ભવિષ્યમાં જો સિરામિકની બધી ફેક્ટરીઓ બંધ થશે તો અમારે 100% કામ બંધ થઈ જશે। અને અત્યારે ભાવ પેપરમાં ઘણો વધવાના લીધે છેલ્લા 2 દિવસથી અમે 8 થી 10% ભાવ વધારો લાગુ કરેલ છે। આગામી દિવસોમાં જો આના સ્થિતિ રહીએ તો શું કરે? જો આના પોઝિશન રહેશે પેપરની તો પેપર મળવો ઘણો મુશ્કેલ થઈ જશે, એટલે અમારે કસ્ટમરને સામે તકલીફ પડશે। પણ જો સિરામિકવાળા પણ અત્યારે શોર્ટ સપ્લાયના લીધે બધા એસોસિએશનમાં બંધ કરવાનું પ્લાનિંગ ગઈકાલથી કરી રહ્યા છે। જો એ પ્લાનિંગ ઓકે થઈ જાય તો અમને ઘણું ઇઝી પડશે।